હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી આજની રેસીપી છે ગુજરાતી દાબેલી. તો આપણે દાબેલી બનાવવા માટે પાઉં, ડુંગળી, સેવ, મસાલો બનાવવાનો છે. આપણે બજાર જેવી જ દાબેલી આપણે આજે ઘરે બનાવીશું. તો લારીની દાબેલીને પણ ભૂલાવી દે એવી દાબેલી આપણે આજે ઘરે બનાવવાની છે. તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો. અને હવે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકોન પર પ્રેસ કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન આવી જશે હું કોઈ પણ રેસીપી અપલોડ કરીશ તો. અને તમે આવી જ અવનવી મારી ચેનલ પર રેસીપી શીખી શકશો. તો આપણે દાબેલી બનાવવા માટે મેં પહેલાં તો બટેકા બાફી લીધા છે. ત્યાર પછી તેની છાલ કાઢી અને તેનો મસાલો આપણે પહેલાં બનાવીશું. તો એ બનાવવા માટે મેં એક કઢાઈ લીધી છે, એમાં તેલ થોડુંક મૂક્યું છે. ત્યાર પછી ગણેશનો જે દાબેલીનો ગ્રેવી મસાલો આવે છે એ લીધો છે. તો એ લઈ અને ત્યાર પછી આપણે તેને આવી રીતે તેલમાં સાતરી લઈશું. તો આપણે ગ્રેવી મસાલો લઈશું તેનાથી એકદમ સરસ કચ્છી દાબેલી હોય બહાર જે આપણે ખાઈએ છીએ એવી બનશે. તેમાં બે જાતના મસાલા આવે છે, એક ગ્રેવી મસાલો પણ આવે છે અને એક સાદો મસાલો પણ આવે છે. પણ આ જે ગ્રેવી મસાલો છે એ ખૂબ જ સરસ આવે છે, તેનાથી સરસ બને છે. તો એ મસાલામાં ત્યાર પછી જે બટેકા આપણે બાફ્યા હતા તેને આપણે તેમાં એડ કરી લઈએ અને એકદમ સરસથી મિક્સ કરી લઈ. અને ત્યાર પછી આપણે ઉપરથી જે થોડો ઘણો મસાલો એડ કરવાનો છે, જે હળદર, લાલ મરચું, મીઠું, ખાંડ, લીંબુ એ બધું આપણે તેમાં મિક્સ કરી દઈશું ઉમેરીને. અને થોડો એવો ગરમ મસાલાને પણ આપણે એમાં એડ કરીશું, જેથી કરીને મસાલો છે દાબેલીનો તે એકદમ સરસ ટેસ્ટી બનશે અને બજાર જેવો જ સ્વાદ આવશે. તો જુઓ, બધા મસાલો એડ કરી અને તમને વધારે તીખું ભાવતું હોય તો તમે તમારા સ્વાદ અનુસાર તેમાં લાલ મરચુંને ઉમેરી શકો છો. એકદમ સરસથી મિક્સ કરી અને આપણે મસાલો સરસ બનાવી લઈએ. પછી તેમાં થોડી ઉપરથી કોથમરીને પણ એડ કરી દઈશું. તો માત્ર 5-7 મિનિટમાં જ મસાલો બની જાય છે. મસાલાને બનતા બિલકુલ વાર નથી લાગતી. તો આવી રીતે તમે પણ ઘરે બનાવી શકો છો. તો જુઓ, તેમાં હવે કોથમરીને પણ ઉમેરી લીધી છે. તો આપણે દાબેલીનો મસાલો છે એ રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેની સાથે ગ્રીન ચટણી ખાવા માટે તેની પણ રેસીપી આ વિડીયોમાં જ સાથે જોઈ લઈએ. તો મેં થોડી કોથમરી અને ફુદીનાના પાન લીધા છે. ત્યાર પછી લીલું મરચું, તીખા અને મોરા બંને કટ કરી લીધા છે. તેમજ હવે તેને આપણે એક મિક્સરની જારમાં લઈ પાણીથી ધોઈ અને તેમાં આપણે લઈ હવે તેમાં બધો મસાલો એડ કરીશું. તો આવી ગ્રીન ચટણી તમે તેની સાથે બનાવશો તો પણ ખૂબ જ સરસ સ્વાદ આવશે. તો જુઓ, તેમાં મેં જીરું ઉમેર્યું છે, લીલા મરચાં, પુદીનાના પાન, કોથમરીના પાન, જીરું, મીઠું, માંડવીના દાણા, હળદર, લીમડાના પાન એ બધું આપણે તેમાં મિક્સ કરી અને પછી તેને આપણે ક્રશ કરી લઈશું. તો એકદમ સરસ એવી બજાર જેવી જ લીલી ચટણી બનશે. બજાર કરતાં પણ ખૂબ જ સરસ એવી ચટણી બને છે. તો આવી રીતે ચટણી તેની સાથે તમે બનાવશો, તેનાથી તમારે બનાવેલી દાબેલીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને બધાને બહુ જ ભાવશે. તો ઘરના સૌ કોઈને બજારની દાબેલી કરતાં પણ તમારી બનાવેલી દાબેલી વધુ પસંદ આવશે. તો આવી રીતે ગ્રીન ચટણી આપણે બનાવી લઈએ. તેની સાથે લસણની ચટણી અને આમલી અને ખજૂરની ચટણી પણ તેની સાથે બનાવી લઈએ. તો એ પણ ચટણી મેં સાથે બનાવી છે. અત્યારે મેં માત્ર રેસીપી તમને લીલી ચટણીની જ આપી છે. તો બીજી બધી ચટણીની પણ રેસીપી હું તમને શેર કરીશ નેક્સ્ટ વિડીયોમાં. તો એ પણ તમે મારી ચેનલ પર જઈને તમે બધી ચટણીની રેસીપી પણ શીખી શકશો. તો થોડું એવું આમાં જો પાણી એડ કરી દીધું છે. હવે મિક્સ કરી અને ચટણી રેડી થઈ ગઈ છે. આવી ચટણીને પણ દાબેલી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જુઓ,
હવે આપણે દાબેલી સાથે સેવ, મસાલાવાળા બી અને ડુંગળીને પણ તેમાં લેવાના છે. તો આપણે સેવ અને બીને આપણે અલગ અલગથી તેમાં એડ કરી એના બદલે મેં આમાં એવી રીતે કર્યું છે. એક બાઉલ આપણે લઈશું. આ જુઓ લસણની ચટણી છે. લસણની ચટણીની પણ હું રેસીપી તમને નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. તો લસણની ચટણી બનાવી એ પણ એક અલગ રીતે હું બનાવું છું, એ પણ હું તમને શેર કરી દઈશ. તો એ પણ તમે મારી ચેનલ પર જઈને જોઈ શકશો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી રીતે લસણની ચટણીને આપણે પાણીથી થોડી ઢીલી બનાવી લઈએ. હવે આપણે ઘણા એવું કરતા હોય છે કે સેવ ને બીને બધું અલગથી તેમાં દાબેલીમાં મસાલા સાથે લેતા હોય છે. તો આપણે એક નવી સિક્રેટ ટિપ્સથી લઈશું. તો જુઓ, આવી રીતે એક મેં નાના એવા ડબ્બો લીધો છે. તેમાં સેવ, મસાલાવાળા બી, મસાલા જે સીંગ કહીએ એ મસાલા સીંગ, અને તેમાં થોડી એવી કોથમરી, ત્રણેય વસ્તુ એકદમ સરસથી એકસાથે જ મિક્સ કરી લઈશું. એટલા માટે આપણે દાબેલીના મસાલામાં મિક્સ કરવામાં એકદમ ઇઝી રહેશે. તો આ પણ એક સિક્રેટ ટિપ્સ મહિલાઓ માટે છે. તો જુઓ, બની ગઈ છે એકદમ એની દાબેલીની. હવે બધી જ વસ્તુ રેડી છે. હવે દાબેલીમાં મસાલો ભરી, ડુંગળી પણ સુધારાઈ ગઈ છે. જુઓ, દાબેલીમાં મસાલા ભરી અને તેમાં હવે આપણે તેને ગરમ કરી લઈશું, શેકી લઈશું. બધી ચટણી પણ રેડી છે. તો દાબેલીના મસાલામાં મેં પહેલાં લીલી ચટણી, લાલ ચટણી અને ખજૂરની ચટણીને તેમાં બંને સાઈડ લગાવી છે. ત્યાર પછી મસાલો લગાવવાનો છે અને પછી આપણે તેને શેકી લેવાની છે. શેકવામાં સાથે આપણે સેવ, બી અને ડુંગળીને નથી આપણે તેમાં સાથે લગાવવાના. તેને આપણે શેક્યા બાદ આપણે એમાં લગાવીશું, જેથી કરીને જે સેવ બી છે એ દાબેલીની બહાર ન નીકળી જાય. તો આવી રીતે મેં શેકી લીધી છે. લાઇટ બ્રાઉન શેકવાની છે આપણે તેને. ઘી અને તેલ મિક્સ કરીને પણ લગાવી શકો છો તમે. ઘીમાં, બટરમાં પણ શેકી શકો છો. તેનાથી પણ ખૂબ જ ટેસ્ટ સરસ આવે છે. જુઓ, આવી રીતે શેકવાની છે, લાઇટ પિંક કલરની. બહુ એકદમ નથી ગરમ, ઓલી બળી જાય એવી કરવાની. અને ત્યાર પછી આપણે શેક્યા બાદ ડુંગળી, સેવ, બી, સીંગ કહીએ એ તેમાં લગાવી અને પછી દાબેલીને સર્વ કરવાની છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટમાં જણાવજો. અને આઈ હોપ કે તમને બધાને પણ ખૂબ જ આ રેસીપી ગમી હશે. તો મારી ચેનલને સપોર્ટ કરજો. અને આવા જ અવનવા વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક એન્ડ શેર પણ કરજો. તો ફ્રેન્ડ્સ, મારી દાબેલી બનાવેલી રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.